નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા ગહન અને ક્રાંતિકારી વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધો આપણા અંતરાત્મા સાથે જોડાયેલો છે. આ સંપૂર્ણ પ્રસ્તુતિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય અંતરંગ કે ઇષ્ટદેવ કી ઉપાસના ही सार्थक एवं सच्ची साधना પર આધારિત છે. અને હા, આ કોઈ સામાન્ય માહિતી નથી, પરંતુ પ્રાચીન તત્વદર્શીઓ દ્વારા શોધાયેલું માનવ ચેતનાનું એકદમ શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો શરૂ કરીએ. હવે આજની આપણી આ સફરની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. પહેલું, ઉપાસનાનું મહારહસ્ય. બીજું, પાત્રતાનો અટલ સિદ્ધાંત. ત્રીજું, અંતરાત્મા એટલે કે દેવત્વનો અંશ. ચોથું, ઇષ્ટદેવનું આંતરિક પોષણ. અને છેલ્લે, અધ્યાત્મનું સાચું વિજ્ઞાન. ચાલો આ દરેક મુદ્દાને એક પછી એક સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, ઉપાસનાનું મહારહસ્ય. આ પૂજાપાઠનું સૌથી મોટું અને મહાન રહસ્ય છે. હવે પ્રાચીન તત્વદ્રષ્ટાઓએ વર્ષોથી એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ નોંધ્યો છે. જરા વિચારો, બે અલગ અલગ લોકો છે, બંને સમાન પદ્ધતિ, સમાન દેવતા અને સમાન મંત્રોનો ઉપયોગ કરે છે, છતાં પણ બંનેના પરિણામોમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. એક સફળ ઉપાસક છે જેને અદ્ભુત શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે, જ્યારે બીજો અસફળ ઉપાસક છે જે નિરાશ, અશાંત અને નિષ્ફળ જ રહે છે. સીધો પ્રશ્ન એ થાય છે કે ભાઈ આવું શા માટે? મૂળ સાહિત્યમાં આ વાતને બહુ જ સુંદર રીતે એક પ્રશ્ન સ્વરૂપે મૂકવામાં આવી છે. એક મન, એક દેવતા और एक ही उपासना पद्धति अपनाते हुए भी उपासना के परिणामों में भारी अंतर दिखाई पड़ता है. શું આ કોઈ ઈશ્વરીય પક્ષપાત છે કે પછી આપણી જ કોઈ માનવીય નબળાઈ? પ્રકૃતિનો નિયમ તો એકદમ સ્પષ્ટ છે, ખરું ને? જળ દરેકની તરસ छिपाવે છે, સૂર્ય દરેકને ગરમી અને પ્રકાશ આપે છે. તો પછી દેવતા અને તેમની ઉપાસનાના ક્રમમાં આટલી પરસ્પર વિરોધી પ્રતિક્રિયાઓ કેમ? જો પ્રકૃતિ કોઈ ભેદભાવ નથી કરતી તો ઈશ્વરીય કૃપા આટલી અસંગત કેમ લાગે છે? ખરેખર આ પ્રશ્નનો ઉત્તર શોધવો એ જ સાચા અધ્યાત્મની પહેલી સીડી છે. અને આ જ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ તરફ, પાત્રતાનો અટલ સિદ્ધાંત, એટલે કે યોગ્યતાનો નિયમ. આ જે મૂંઝવણ છે ને, તેનો ઉકેલ પ્રાચીન આધ્યાત્મિકતાના એક પાયાના વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં રહેલો છે. અહીં સૌથી નિર્ણાયક વાત એ છે કે ઈશ્વરીય શક્તિ તો અચળ અને સમાન જ છે, પરંતુ તેને ગ્રહણ કરવાની આપણી ક્ષમતા સંપૂર્ણપણે આપણા આંતરિક પાત્રની શુદ્ધતા પર આધાર રાખે છે. मूल ग्रंथ स्पष्ट कहे छे कि देवता या मंत्रों में जितनी अलौकिकता दृष्टिगोचर होती है, उनसे लाभान्वित हो सकने की पात्रता साधक में होना नितांत आवश्यक है. सीधी बात है, जो पात्र ज मलिन के तूटेलू हशे तो तेमां गमे तेटલું पवित्र जल रेड़ो ए બધું નકામું જ જવાનું છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનું સાહિત્ય કેટલા જ બહુ જ પ્રભાવશાળી ઉદાહરણો આપીને સમજાવે છે કે યોગ્યતા વિના પ્રચંડ શક્તિ કેટલી નકામી કે ક્યારેક તો જોખમી પણ બની શકે છે. જેમ કે તેજધારની તલવાર હોય તો તેને ચલાવવા માટે કુશળ અને બળવાન યોદ્ધાની જ જરૂર પડે. વીજળીની શક્તિનો લાભ લેવો હોય તો યોગ્ય અને સુરક્ષિત ઉપકરણો તો જોઈએ જ ને. એ જ રીતે પ્રકાશનો લાભ માત્ર ખુલ્લી આંખોવાળા જ લઈ શકે, અને ઔષધિ એટલે કે દવા ત્યારે જ કામ કરે જ્યારે તે યોગ્ય માત્રામાં લેવામાં આવે. પાત્રતા વિનાની ઉપાસના બરાબર આવી જ છે. પ્રકૃતિનું જ એક સર્વોચ્ચ ઉદાહરણ જોઈએ. આકાશમાંથી વરસતું સ્વાતિ નક્ષત્રનું દુર્લભ જળ ત્યારે જ મોતી બની શકે જ્યારે તે યોગ્ય છીપમાં પડે, નહીંતર એ માત્ર પાણીનું એક સામાન્ય બૂંદ બનીને જ રહી જશે. આ જ રીતે પાત્રતા વિના કોઈ ઈશ્વરીય કૃપા ગ્રહણ થઈ શકતી નથી. અને હા, એક નાનકડો વાટકો લઈને બેસીએ તો વરસાદના આખા સમુદ્રને થોડી ઝીલી શકાય. સાહિત્ય કહે છે કે અપને ભીતર જગહ કો બઢાએ બિના કોઈ બર્તન બાદલોं से बड़ी मात्रा में जल प्राप्त करने की आशा नहीं कर सकता. ઈશ્વરીય કૃપા મેળવવા માટે આપણે આપણા આંતરિક અવકાશને, આપણા ચરિત્રને વિસ્તારવો જ પડે. બરાબર એ જ રીતે દૂલે કપડે પર રંગ આસાની સે ચડતા હે मैले પર નહીં. જેમ એકદમ ચોખ્ખા કાપડ પર જ નવો રંગ બરાબર ખીલી ઉઠે છે, તેમ ઈશ્વરીય આશીર્વાદ માત્ર એવા જ વ્યક્તિત્વ પર અસર કરે છે જે પોતાના વિચારો અને આચરણથી સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયું હોય. તો હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, અંતરાત્મા, દેવત્વનો અંશ, આપણો આંતરિક આત્મા. હવે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય કે આ ઈશ્વરીય કૃપા આપણા માનવ શરીરમાં પ્રવેશે છે ક્યાંથી? આધ્યાત્મિક સંશોધકોના મતે પરમાત્મા માનવ શરીરની અંદર 5 વિશિષ્ટ ઊર્જા સ્તરોમાં પોતાના અંશને સ્થાપિત કરે છે.
આ 5 કોષ છે: અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 સ્તરો આપણા અસ્તિત્વનો એકદમ સૂક્ષ્મ આધાર છે. આનો સીધો અર્થ એ છે કે સર્વોચ્ચ શક્તિ માત્ર કોઈ અનંત આકાશમાં જ નથી બેઠી. મૂળ ગ્રંથ બહુ જ સ્પષ્ટતાથી જણાવે છે કે દિવ્ય સત્તાઓને હર મનુષ્ય કે ભીતર અપના એક અંશ સ્થાપિત કિયા હુઆ હૈ. એટલે કે આપણો જે અંતરાત્મા છે ને, એ જ ઈશ્વરનો વાસ્તવિક અંશ છે અને તે સતત આપણી ભીતર ધબકી રહ્યો છે. આ વાત આપણને લઈ જાય છે ચોથા વિભાગ તરફ: ઇષ્ટદેવનું આંતરિક પોષણ, એટલે કે આપણા અંતરંગ દેવતાની માવજત. હવે એ આંતરિક દિવ્ય અંશનું શું થાય છે તેનો આધાર સંપૂર્ણપણે આપણા દૈનિક કાર્યો અને આચરણ પર છે. મૂળ સાહિત્યમાં આ વાત બહુ જ સરસ ઉદાહરણથી સમજાવી છે. ધારો કે 2 ગોવાળ છે. બંને પાસે એક જ સમાન જાતિની ગાયો છે. હવે જે ગોવાળ પોતાની ગાયને યોગ્ય ચારો ખવડાવે, રોજ પોષણ આપે અને નિષ્ઠાથી સેવા કરે, તેને તો પુષ્કળ દૂધ મળવાનું જ છે. પણ પેલો બીજો ગોવાળ જે ગાયની બિલકુલ પરવા જ નથી કરતો, તેને કશું જ નથી મળતું અને તેની ગાય નબળી રહે છે. एक ग्वाले की गायें स्वस्थ, सुंदर और बहुत दूध देती है. दूसरे की ठीक वैसी ही होने पर भी दुबली, रुग्ण और कम दूध देती है. मानव जीवन में पण बराबर आज प्रक्रिया काम करे छे. अपने अंतरंग में अवस्थित देवता को, भगवान को, अपनी आस्था, निष्ठा, पवित्रता आदि विशेषताओं के द्वारा समर्थ बनाया जाता है. આપણી અંદર જે ઇષ્ટદેવ બેઠા છે તેમને માત્ર કોઈ બાહ્ય કર્મકાંડથી નહીં, પરંતુ આપણી આંતરિક શ્રદ્ધા, સમર્પણ અને નૈતિક પવિત્રતાથી શબ્દશઃ પોષણ આપીને સશક્ત કરવા પડે છે. જરા આ તુલના જુઓ. જ્યારે આંતરિક દેવતાને પૂરેપૂરું પોષણ મળે છે ને, ત્યારે તે રામકૃષ્ણ પરમહંસ જેવા વૈશ્વિક આધ્યાત્મિક નેતાઓનું નિર્માણ કરે છે, જેમણે પોતાની જાગૃત કાલી માતા દ્વારા સ્વામી વિવેકાનંદને ઘડ્યા. પરંતુ બીજી તરફ જ્યારે એ જ આંતરિક દેવતાની ઉપેક્ષા કરવામાં આવે, ત્યારે તે માત્ર કોઈ અઘોરી કે તાંત્રિકના સસ્તા જાદુ અને ભ્રમણાઓ જ ઉપજાવે છે, જેમાંથી ક્યારેય કોઈનું વાસ્તવિક કલ્યાણ નથી થતું. સાહિત્યનું આ વાક્ય ખરેખર હૃદયસ્પર્શી છે. દ્રૌપદી કે કૃષ્ણ અલગ થે, વે એક પુકાર સુનતે ही दौड़ कर आए. हमारे कृष्ण अलग हैं. वे लगभग लंघन में पड़े रोगी की तरह हैं. દ્રૌપદીએ પોતાના આંતરિક દેવત્વને, પોતાના સમર્પણને એટલું અદ્ભુત પોષણ આપ્યું હતું કે એક જ પુકાર પર તરત સહાયતા મળી ગઈ, જ્યારે આપણું અશુદ્ધ અને સ્વાર્થી મન આપણા આંતરિક દેવતાને ભૂખમરાથી પીડાતા એક લાચાર દર્દી જેવી સ્થિતિમાં છોડી દે છે. આ જ સત્ય દર્શાવતું અન્ય એક ગહન વાક્ય છે: જો અપને ગણેશ કી જડો મેં પાની નહીં દેગા, મન કે વિનાયક ભગવાન સૂખે મૂર્છિત એક કોને મેં પડે હોંગે. સારા આચરણ દ્વારા આંતરિક ડાહપનના મૂળમાં પાણી રેડ્યા વિના ભીતરના ગણેશ બેભાન અવસ્થામાં જ રહે છે. પછી માત્ર બાહ્ય પ્રસાદ ચડાવવાથી કે સ્તોત્ર બોલવાથી કોઈ મોટો ચમત્કાર નથી થઈ જતો. અને આ બધું આપણને લઈ જાય છે આપણા છેલ્લા અને 5મા વિભાગ તરફ: અધ્યાત્મનું સાચું વિજ્ઞાન. આ કોઈ ચમત્કાર નથી, પણ વાસ્તવિક વિજ્ઞાન છે. આ ગહન સાહિત્યના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ પર આવીએ. અધ્યાત્મે કોઈ અંધશ્રદ્ધા કે જાદુ બિલકુલ નથી. આ જ્ઞાનના તત્વદ્રષ્ટાઓ સ્પષ્ટપણે કહે છે કે આધ્યાત્મિક જ્ઞાનને આત્માના કઠોર વિજ્ઞાન તરીકે જ જોવું જોઈએ. उपासना का एक सर्वांगपूर्ण विज्ञान है. अध्यात्म विद्या को एक समग्र साइंस ही कहना चाहिए. જેમ ફિઝિક્સ કે કેમિસ્ટ્રીના નિયમો હોય છે ને, બરાબર એવી જ રીતે આ આંતરિક વિજ્ઞાનના પણ ચોક્કસ અને સચોટ નિયમો છે. આ સાબિત થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિ એકદમ સ્પષ્ટ છે અને તેના માત્ર 2 જ ચરણ છે. પ્રથમ પગથિયું છે પહેલે આત્મ ઉપાસના, એટલે કે પોતાનું આંતરિક શુદ્ધિકરણ કરવું અને અંદર રહેલા દેવતાને જાગૃત કરવા. અને ત્યાર પછી જ આવે છે બીજું પગથિયું, ફિર દેવ ઉપાસના, એટલે કે બાહ્ય કર્મકાંડ કે ઉપાસના તરફ આગળ વધવું. આ ક્રમ જાળવવો અત્યંત અનિવાર્ય છે. આમાં કોઈ શોર્ટકટ નથી ચાલતો. તો આ વિશ્લેષણ પૂર્ણ કરતા પહેલા એક વિચાર પ્રેરક પ્રશ્ન તમારી સમક્ષ મૂકવો છે. યાદ રાખો, સાચી આધ્યાત્મિક સફળતાની શરૂઆત હંમેશા સંપૂર્ણપણે અંદરથી જ થાય છે. તો શું બાહ્ય દેવતા પાસેથી કોઈ મોટા ચમત્કારોના ફળની અપેક્ષા રાખતા પહેલા આપણે આંતરિક દેવતાના મૂળિયાને આપણા ચરિત્ર દ્વારા પૂરતું પોષણ આપ્યું છે ખરું? જરા વિચારજો. જો ભીતરનો દેવ જાગૃત હશે ને, તો બહારનું આખું બ્રહ્માંડ સહાયતા માટે ઊભું રહેશે. આ ગહન વિજ્ઞાનને સમજવા માટે આટલો સમય ફાળવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.